હાલ સમગ્ર રાજ્યમાં સરની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત 2002નું નામ ફરજિયાત મતદાર યાદીની વિગતો માંગી છે અને ચકાસી રહ્યા છે. તમારા પરિવારનું કે તમારા કોઈ વ્યક્તિનું જો 2002ની યાદીમાં નામ જોવું હોય તો કોઈની મદદની જરૂર નથી. હું તમને જે સમજાવું એટલું તમે કરશો તો એક જ મિનિટમાં તમને તમારા પરિવારનું 2002ની યાદીનું નામ મળી જશે મતદાર યાદીમાં. સૌ પ્રથમ જે હું સ્ટેપ સમજાવું એ પ્રમાણે કરજો. સૌ પ્રથમ લિંક મેં કોમેન્ટમાં મૂકેલી છે, અહીંયા પિન કરેલી છે. હવે સાંભળો, તરત ત્યાં કોઈ પહોંચી ના જતા ને ખોલી ના નાખતા, પેલા વિડીયો શાંતિથી જોઈ લેજો. જે પ્રોસેસ કહું ને એટલે મળી જશે, નહીંતર પાછા તમે જ કહેશો કે ખોટું છે ને મળતું નથી. એટલે એકદમ શાંતિથી વિડીયોને જોઈ લેજો. હા, તો હવે તમારે શું કરવાનું છે, હું જે લિંક આપી રહ્યો છું એના પર ક્લિક કરવાનું છે. તમે ત્યાં ક્લિક કરશો ને એટલે આખા રાજ્યના દરેક જિલ્લાનું લિસ્ટ આવશે. આ દરેક જિલ્લાના લિસ્ટમાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તમે તમારા જિલ્લા પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે જેવા ક્લિક કરશો ને એટલે તમારા જિલ્લામાં જેટલી વિધાનસભા હશે ને સીટો, એનું લિસ્ટ આવશે. તો હું અત્યારે અમરેલી પર ક્લિક કરી રહ્યો છું. હવે અહીંયા જુઓ, મારી વિધાનસભા સીટ છે રાજુલા. તો મારે શું કરવાનું, રાજુલા પર ક્લિક કરવાનું. તો આ મેં અત્યારે રાજુલા પર ક્લિક કરી દીધું છે. હવે રાજુલા પર ક્લિક કરીશ ને એટલે ત્યાં હજુ ગામડાઓ ખુલશે. રાજુલા વિધાનસભામાં જેટલો ગ્રામ્ય વિસ્તાર છે ને એ ખુલી જશે. તો જુઓ, મેં રાજુલા વિધાનસભા ઓપન કરી છે. જો બધા ગામડા ખુલી ગયા. આ રહ્યું મારું ગામ લોર. તો મારું ગામ જે લોર છે એ લોર મને મળી ગયું છે. હવે હું લોર પર ક્લિક કરીશ ને એટલે મારા ગામમાં 2002ની યાદીમાં જેટલા મતદારો નોંધાયેલા હતા એનું નામ, એનો ચૂંટણી કાર્ડ નંબર, એનો બૂથ નંબર, એનો ક્રમાંક નંબર, બધી જ માહિતી અહીંયા મૂકેલી છે. 2002ની યાદી શોધવી એકદમ સરળ છે. આ યાદી માટે કોઈ ભાગદોડ કે દોડામદોડ કરવાની જરૂર નથી. શું તમને આના વિશે માહિતી હતી? જો હા, તો કોમેન્ટ અવશ્ય કરજો. અને જો ઉપયોગી લાગે તો વધુમાં વધુ લોકોને